મિત્રો, તમને તો ખબર જ છે કે હું પેદલ યાત્રા કરીને અંબાજી જઈ રહ્યો છું અને અત્યારે વાગે છે રાત્રિના 12:15. તમે જોઈ શકો છો કે મારી જોડે હાઈવે ઉપર કોઈ નથી અને હું એકલો જ જઈ રહ્યો છું. તો માં જગદંબેને બસ એટલું જ કહેવા માગું છું કે જેમ બને એમ આ 4-5 દિવસની અંદર, જો કે 18 તારીખે પૂનમ છે, તો માં જગદંબાની ધજા ચડશે નવી, તો બસ એ દર્શન થઈ જાય આપણને. હેલો મિત્રો, હું છું તમારો જીજે પોત્રી લુણાવાડા વ્લોગ્સ. જો કે તમને ખબર જ હશે કે આનાથી પહેલાં મારી યુટ્યુબ ચેનલ પર કોમેડીના વિડીયો આવતા હતા. ત્યાર પછી મેં ચેનલને અપડેટ કરી અને વ્લોગ્સ બનાવવાનું ચાલુ કર્યું છે અને આજે છે આપણો પહેલો વ્લોગ્સ, એટલે કે દિવસ 1. અને આપણે પગપાળા જઈ રહ્યા છીએ મલકપુરથી અંબાજી સુધી. તો આપણે ગઈકાલે રાત્રે નીકળેલા અને વ્લોગ્સ તમને બતાવવાની ખૂબ જ ઈચ્છા હતી મને, પણ રાત્રિનો ટાઈમ હતો અને બહુ જ અંધારું હતું, એટલે વિડીયોમાં કશું દેખાય એવું જ નહોતું એમ. તો આપણે ઓલમોસ્ટ મલિકપુરથી લુણાવાડામાં આવી ગયેલા રાત્રે 10 વાગે અને ઘરેથી નીકળેલા 7 વાગે. ત્યાર પછી ખબર મળી કે લુણાવાડાથી આગળ, એટલે કે સોનેલાથી વરસાદ ચાલુ હતો છેક લીંબડિયા સુધી. તમે જોઈ શકો આ જે હાલમાં રસ્તો છે એ પણ એના ઉપર પાણી છે, ભીનું લાગે છે. અને આપણે કોઈ એવું ફિક્સ ટાર્ગેટ કર્યું નહોતું કે આપણે 20 કિલોમીટર ચાલીશું કે 50 કિલોમીટર ચાલીશું, પણ આપણે 42 કિલોમીટર ચાલેલા. અને અત્યારે છે આપણો દિવસ બીજો, એટલે કે અત્યારે આપણું ટાર્ગેટ છે લીંબડિયાથી માલપુર સુધી પહોંચવાનું. અને જો કે હજુ તો ચા પણ નહીં પીધી મેં. હવે માલપુર જઈશ અને ત્યાં જઈને ચા નાસ્તો કરીશ. અને તમને ખબર જ હશે મિત્રો કે માં અંબાના દરબારમાં જાતા પગપાળા યાત્રીઓની ખૂબ જ સેવા કરે છે લોકો. પગપાળા યાત્રીઓની ખૂબ જ સેવા કરે છે. પણ અત્યારે તમે જોઈ શકો છો આ મારા પાછળનો જે નજારો છે, આખા હાઈવે ઉપર હું એકલો જ ચાલું છું, બીજું કોઈ આજુબાજુમાં મને કોઈ જ જોવા મળતું નહીં. તો તમે વિચારી શકો છો કે મારે અહીંથી જવું કેટલું એ છે. તો મળીએ છીએ આગળ, વિડીયો પૂરો જોજો. મિત્રો, આજે આપણે સવારે 10 વાગે ચાલવાનું ચાલુ કરી દીધેલું અને અત્યારે વાગે છે 3 અને 3:40 થઈ છે. અને આપણે લીંબડિયાથી નીકળેલા અને હાલમાં માલપુરમાં આવી ગયા છીએ. તો અહીંયાથી આપણી મહીસાગર જિલ્લાની હદ પૂરી થાય છે અને આપણે આવી ગયા છીએ અરવલ્લી જિલ્લામાં. અને હાલમાં હું એક એવી જગ્યા પર બેઠો છું કે જે માલપુરમાં જોવાલાયક છે. અને આ જગ્યા તમે માલપુરમાં અંદર જશો એની પહેલાં 2 કિલોમીટર પહેલાં આવશે. તો તમે જોવા માગતા હોય તો હું તમને બતાવીશ કે જુઓ, મારી ચારે બાજુ ગોળ ફૂલ પાણી ભરેલું છે અને આ દ્રશ્ય કંઈક જોવાલાયક લાગે છે. તો હવે આપણો નવો બ્લોગ 2 દિવસ પછી આવશે અને આ વિડીયો આપણે આટલાથી પૂરું કરીએ છીએ. બધાને જય માતાજી, જય હિન્દ.